Question number 1. Pressure versus temperature graph of an ideal gas is as shown in the figure. Density of the gas at point A is rho 0 and density at point B will be. તો અહીંયા તમને P વિરુદ્ધ T નો એક આલેખ આપેલો છે. A બિંદુ પાસેની ઘનતા rho 0 હોય તો B બિંદુ પાસેની ઘનતા કેટલી એ આપણો ક્વેશ્ચન છે. અહીંયા નોટ કરજો, આ આલેખ પરથી A બિંદુ પાસે આપણું દબાણ છે એ P0 છે અને તાપમાન છે એ T0 છે. એટલે A પાસે P0 V0 અને B બિંદુ પાસે દબાણ છે એ 3P0 છે અને તાપમાન છે એ 2T0 છે. અહીંયા T0 છે. તો હવે B બિંદુ પાસે ઘનતા કેટલી એ આપણો ક્વેશ્ચન છે. તો હવે PV બરાબર મ્યુ RT થશે. એમાં મ્યુ એટલે m/m0 RT, જ્યાં m છે એ આપેલા વાયુનું દળ અને m0 છે એનો અણુભાર. તો હવે હું V ને છેદમાં લાવું તો P બરાબર m/v RT/m0. તો આ m/v એટલે રો થશે, એટલે P બરાબર રો RT/m0. હવે અહીંયા રોને હું સૂત્રનો કરતા કરું, m0 અને r અચળ છે એટલે t પેલી બાજુએ છેદમાં જશે, તો આપણે એમ કહી શકાય કે રો ચલે છે P/T. હવે રો ચલે છે P/T માટે ρ2/ρ1, તો આ P/T છે એટલે P2/T2 એના છેદમાં P1/T1 એટલે T1 અંશમાં જશે તો P2/T2 ગુણાકારમાં T1/P1. તો હવે આપણે આની કિંમતો મૂકી દઈએ તો P2 બરાબર આલેખ પરથી 3P0, T2 એટલે 2T0, T1 અને P1 તો એ T0 અને P0 છે. તો આ P0 અને આ P0 કટ થશે, આ T0 અને આ T0 કટ થશે એટલે આ થશે 3/2. તો ρ2/ρ0 બરાબર 3/2 એટલે ρ2 બરાબર 3/2 ρ0. તો આ આપણો આન્સર થશે. A vessel has 6 grams of hydrogen at pressure P and temperature 500 Kelvin. A small hole is made in it so that the hydrogen leaks out. How much hydrogen leaks out if the final pressure is P/2 and temperature falls to 300 Kelvin? તો અહીંયા તમને એમ કીધેલું છે કે એક પાત્ર છે એની અંદર 6 ગ્રામ હાઇડ્રોજન છે, ત્યારે એનું દબાણ P છે અને તાપમાન 500 કેલ્વિન છે. હવે એ પાત્રની અંદર એક નાનો હોલ કરીએ આપણે તો એમાંથી હાઇડ્રોજન લીક થવા લાગે છે. તો કેટલો હાઇડ્રોજન લીક થશે કે જેથી અંતિમ દબાણ P/2 થાય અને અંતિમ તાપમાન 300 કેલ્વિન જેટલું ઘટે. એટલે પહેલા દબાણ P હતું અને તાપમાન 500 કેલ્વિન હતું, અંતિમ દબાણ P/2 થાય છે અને તાપમાન 300 કેલ્વિન થાય છે. શરૂઆતની અંદર 6 ગ્રામ હાઇડ્રોજન હતો, તો હવે અંતિમ હાઇડ્રોજન પાત્રમાં કેટલો રહેશે પહેલા એ શોધી લઈએ. તો એ પાત્રમાં રહી ગયેલા હાઇડ્રોજનને આપણે 6 ગ્રામમાંથી બાદ કરીએ તો હવે કેટલો હાઇડ્રોજન લીક થઈ ગયો હશે તે આપણને મળી જાય. અહીંયા પાત્રનું કદ બદલાતું નથી એટલે V આપણે અચળ લઈશું. તો અહીંયા પાત્રનું કદ V અચળ છે. હવે PV બરાબર m/m0 RT. તો V અચળ છે, m0 અચળ છે, R અચળ છે. એટલે અહીંયા PV એમાં V અચળ, R ને m0 અચળ, એટલે P ચલે છે m/T થાય. તો P ચલે છે m/T થશે. એના પરથી P2/P1 બરાબર m2/m1 ગુણાકારમાં T2/T1. હવે તમને P2 ની કિંમત આપી છે P/2. P1 એટલે પ્રારંભિક દબાણ P છે, અંતિમ દબાણ P/2 છે. પ્રારંભિક અંદર જે દળ છે પાત્રની અંદર એ 6 ગ્રામ હાઇડ્રોજન છે. અંતિમ દળ આપણે P2 છે એ શોધવાનું છે.
શરૂઆતનું તાપમાન 500 કેલ્વિન, અંતિમ તાપમાન 300 કેલ્વિન, બધી કિંમતો મૂકી દઈએ તો અહીંયા આ 00 ને આ 00 કેન્સલ થશે. અહીંયા આપણે 3 અને આ 3 કેન્સલ કરીએ તો 2 આવશે. આ પી અને આ પી કેન્સલ થશે એટલે 1/2 બરાબર m2 upon 2 into 5. તો એના પરથી m2 બરાબર 1/2 into 2 into 5. આ 2 કેન્સલ થાય એટલે m2 બરાબર 5 ગ્રામ. હવે 5 ગ્રામ તો પાત્રમાં બાકી રહેતો ગેસ છે. તો લીક થયેલો ગેસ કેટલો? તો લીક થયેલા ગેસનું દળ 6 - 5 એટલે 1 ગ્રામ. તો આપણો આન્સર આવશે 1 ગ્રામ. A cylinder contains 12 liters of oxygen at 20 degrees Celsius and 12 atmosphere pressure. The temperature of the gas is raised to 35 degrees Celsius and its volume increased to 17 liters. What is the final pressure of gas in atmosphere? તો તમને શરૂઆતમાં કદ આપ્યું છે 12 લિટર, તાપમાન આપ્યું છે, દબાણ આપ્યું છે. અંતિમ સ્થિતિમાં તમને તાપમાન આપ્યું છે, કદ આપેલું છે, અંતિમ દબાણ પૂછેલું છે. તો કયું સૂત્ર આવશે? તો અહીંયા પીવી બાય ટી બરાબર અચળ થાય. મ્યુ અને આર અચળ છે કારણ કે ગેસ સિલિન્ડર છે એની અંદર ઓક્સિજનનો જે જથ્થો છે, દળ, એ એનું એ જ છે. એટલે P1 V1 બાય T1 બરાબર P2 V2 બાય T2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી શકીએ. તો હવે P1 એટલે P1 V1 ને T1 એ ત્રણેયની કિંમતો મૂકી દઈએ. તાપમાન આપણે જે ડિગ્રી સેલ્સિયસમાં આપ્યા છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ. તો અહીંયા 15 એટમોસ્ફિયર છે, આ 12 લિટર છે અને 293 કેલ્વિનમાં છે. અહીંયા 17 લિટર છે, 308 કેલ્વિનમાં છે. તો P2 ને સૂત્રનો કરતા કરીએ એટલે 308 ગુણાકારમાં જશે, 17 છેદમાં આવશે. તો એ 11.13 એટમોસ્ફિયર એટલે નિયરલી ઇક્વલ ટુ 11 એટમોસ્ફિયર. તો આપણો આન્સર આવશે 11 એટમોસ્ફિયર. Question number 4. If the pressure and the volume of certain quantity of ideal gas are halved, then its temperature is doubled, becomes 1/4, remains constant and becomes 4 times. તો અહીંયા તમને એમ કીધેલું છે કે દબાણ અને કદ એ અડધા થાય તો એનું તાપમાન શું થાય? અહીંયા સર્ટેન ક્વોન્ટિટી એમ શબ્દ વાપરેલો છે, મતલબ એનો જથ્થો મ્યુ અચળ છે. તો મ્યુ અચળ છે, પ્રેશર P/2 થાય છે, વોલ્યુમ V/2 થાય છે. તો એના ટેમ્પરેચરનું શું થશે એ આપણો ક્વેશ્ચન થાય. તો અહીંયા બી પેલું સૂત્ર વપરાશે P1 V1 બાય T1 બરાબર P2 V2 બાય T2. શરૂઆતનું દબાણ P લઈએ, કદ V લઈએ અને તાપમાન T લઈએ. તો અંતિમ દબાણ P/2, કદ V/2 અને તાપમાન T' છે. આ T' આપણે શોધવાનો છે. તો અહીંયા PV બાય T બરાબર P/2 ઇન્ટુ V/2 અપોન T'. તો હવે એ બાજુ PP કેન્સલ થશે, VV કેન્સલ થશે એટલે 1/T ઇઝ ઇક્વલ ટુ 1/4 અપોન T' થશે. તો T' બરાબર T/4 થશે. Question number 5. The temperature of gas contained in a closed vessel increased by 1 degree Celsius when the pressure of gas is increased by 1%. The initial temperature of the gas is. જ્યારે કોઈ એક બંધ પાત્રની અંદર વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે ત્યારે દબાણમાં 1% વધારો થાય છે. તો વાયુનું શરૂઆતનું તાપમાન કેટલું હશે? આ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય છે એટલે વાયુ પાત્રનું કદ V અચળ રહેશે. તાપમાનમાં ફેરફાર થાય એને અનુરૂપ દબાણમાં ફેરફાર થાય છે એટલે P ઇઝ પ્રપોર્શનલ ટુ T.
માટે P2/P1 બરાબર T2/T1. હવે તમને એમ કીધેલું છે કે દબાણમાં 1% વધારો થાય છે. તો શરૂઆતનું દબાણ 100% હોય એટલે નવું દબાણ 101% થાય એટલે P2 બરાબર 101% P થાય. એ પર્સન્ટેજને આપણે જો સાદા પીમાં કન્વર્ટ કરવું હોય તો 101 ભાગાકારમાં 100 એટલે 1.01 P એમ લખાય. તો P2 બરાબર 1.01 P થાય. P1 બરાબર P લઈએ. હવે તાપમાનમાં તમને એમ કીધેલું છે કે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો. તો કેલ્વિનમાં બી 1 ડિગ્રી સેલ્સિયસનો જ વધારો થાય કારણ કે તાપમાનનો ફેરફાર એ ડિગ્રી સેલ્સિયસમાં અને કેલ્વિનમાં સરખો હોય. તો આપણે એમ કહીએ કે ભાઈ ચાલો 0 ડિગ્રી સેલ્સિયસ તો 273 કેલ્વિન થાય. હવે એમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું તો 274 કેલ્વિન થશે. તો એવી જ રીતે 0 ડિગ્રી સેલ્સિયસમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું તો 1 ડિગ્રી સેલ્સિયસ થશે. એટલે તાપમાનમાં બી વધારો 1 ડિગ્રી સેલ્સિયસનો થાય તો કેલ્વિનમાં બી વધારો 1 કેલ્વિનનો જ થાય. એટલે જો ટીને હું કેલ્વિનમાં લઉં તો આ T+1 કેલ્વિન થાય નવું તાપમાન. એટલે અલ્ટિમેટલી આપણું જે આ સ્ટેપ છે એ જ આપણું મેઇન છે દાખલાનું કે P2 એની અંદર 1%નો વધારો એટલે 1.01 P અને P1 એટલે P લઈએ તો T2 એટલે T+1 અને T1 એટલે T. તો આના પરથી આપણે એમ કહી શકાય કે ભાઈ આ P કેન્સલ, ટીને હું ગુણાકારમાં જવા દઉં તો 1.01 T બરાબર T+1. તો T બરાબર આપણે T શોધવું છે તો પહેલાં તો આ ટીને છે એ પહેલી બાજુ લઈ જાઓ એટલે 1.01 T માઇનસ T એટલે 0.01 T થશે એના બરાબર 1. તો T બરાબર 1/0.01. હવે 1/0.01 એટલે 100. તો તાપમાન થશે 100 કેલ્વિન એટલે શરૂઆતનું તાપમાન 100 કેલ્વિન. એ આપણો આન્સર થશે. Question 6. The value of PV/T for 1 mole of gas, an ideal gas, is nearly equal to. તો PV/T એનું મૂલ્ય 1 મોલ આદર્શ વાયુ માટે. હવે 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર μRT. એમાં PV/T કરીએ તો μR થાય. μ બરાબર જો આપણે 1 મોલ લઈએ તો એ મૂલ્ય થાય R. એટલે ઇનડાયરેક્ટલી તમને R પૂછેલો છે. તો R નું મૂલ્ય આવશે 2 કેલેરી પર મોલ કેલ્વિન. PV/T બરાબર μ એટલે 1 into R એટલે R પૂછેલો છે તો R નું મૂલ્ય થાય 8.314 જૂલ પર મોલ કેલ્વિન. પણ તમને ઓપ્શનમાં 8.3 કેલેરી પર મોલ કેલ્વિન આવ્યું છે એટલે નહીં આપે, એ આન્સર નહીં આવે. તો R નું એક બીજું મૂલ્ય છે 1.98 કેલેરી પર મોલ કેલ્વિન જેને નિયરલી ઇક્વલ ટુ 2 લેવામાં આવે છે એટલે R બરાબર 2 કેલેરી પર મોલ કેલ્વિન એ આપણો સાચો આન્સર છે. Question number 7. Two flasks R and S of volume V1 and V2 contain same gas at pressure P1 and P2 respectively at the same temperature. Pressure of the gas when the flasks R and S are connected by the tube of negligible volume is. તો તમને એવું કીધેલું છે R ફ્લાસ્ક છે એનું કદ V1 છે, દબાણ P1 છે અને તાપમાન T છે. S ફ્લાસ્ક છે એનું કદ V2 છે, દબાણ P2 છે અને તાપમાન T છે. બરાબર. તો હવે જ્યારે બંને ફ્લાસ્કને એકદમ નિગ્લિજિબલ કદવાળી નળીથી જોડી દઈએ તો એમનું સામાન્ય કોમન દબાણ કેટલું થશે? એટલે આપણે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રાખવાનું છે અને એનું અંતિમ અંતિમ દબાણ આપણને પૂછેલું છે. એટલે આપણે આમ સમજી શકાય અહીંયા કે ભાઈ આવી રીતે એક વાયુપાત્ર છે, બીજું વાયુપાત્ર આવી રીતે છે. આની અંદર દબાણ P1 છે, કદ V1 છે અને તાપમાન T છે. આની અંદર દબાણ P2 છે, કદ V2 છે, તાપમાન T છે. આ બંને છે ત્યારે આ વાલ્વ બંધ છે વચ્ચેનો. હવે વચ્ચેનો વાલ્વને હું ખોલી નાખું, બરાબર, એટલે વચ્ચેનો વાલ્વ જ્યારે ઓપન થઈ જશે ત્યારે શું થશે
આ બેની આનો વાયુ આ બાજુ આનો વાયુ આ બાજુ એમ થઈને એમની વચ્ચેનું સામાન્ય દબાણ P થઈ જશે, કોમન દબાણ P થશે. તો જે ટાઈમ પર કોમન દબાણ P થાય એ વખતે તાપમાન તો સરખું જ છે બેયનું, ત્યારે કદ કેટલું થશે તો કે આનું વત્તા આનું બેયનું થઈને કુલ કદ થશે V1 પ્લસ V2. આખાની અંદર શું નહીં બદલાય? તો પહેલાં સપોઝ હું એમ કહું કે આની અંદર μ1 મોલ હતા અને આની અંદર μ2 મોલ હતા. તો હવે હું જ્યારે વચ્ચેનો વાલ્વ ખોલી નાખું છું ત્યારે આ બેયના કુલ મોલની સંખ્યા, કોમન આખું એક પાત્ર થઈ જાય છે, એને કોમન પાત્રના મોલની સંખ્યાને આપણે હું μ કહું. તો પહેલાં હું સપોઝ કહું કે આમાં 2 મોલ હતા અને આમાં 3 મોલ હતા, વચ્ચેનો વાલ્વ બંધ છે. હવે વચ્ચેનો વાલ્વ હું ખોલી નાખું તો આના 2 મોલ અને આના 3 મોલ, એટલે કુલ મોલની સંખ્યા તો 5 મોલ જ થવાની છે. એટલે આપણે 5 બરાબર 2 વત્તા 3 એમ લખી શકીએ. એટલે કે આપણે μ બરાબર μ1 પ્લસ μ2 લખી શકીએ. તો અહીંથી આપણો દાખલો શરૂઆત કરવાની છે કે μ બરાબર μ1 પ્લસ μ2. પણ આ μ શું? તો આ μ એ જ્યારે વચ્ચેનો વાલ્વ ખોલી નાખ્યો છે ત્યારે વાયુપાત્રનું કદ V1 વત્તા V2 છે. એ વાયુપાત્રનું કદ V1 વત્તા V2 આપણે લઈ લઈએ અને એ બંનેના સરવાળા જેટલું કદ હોય, અંતિમ દબાણ આપણે શોધવાનું છે. અંતિમ તાપમાન T જ છે, કારણ કે શરૂઆતનું તાપમાન અંતિમ આ પહેલા વાયુપાત્રનું બીજા વાયુપાત્રનું તાપમાન બદલાતું નથી, એટલે અંતિમ સ્થિતિમાં બી તાપમાન નહીં બદલાય. તો આપણે મ્યુની જગ્યાએ PV/RT લખી શકશું. એવી જ રીતે μ1 એની જગ્યાએ આપણે P1V1/RT લખી શકશું અને μ2 ની જગ્યાએ P2V2/RT લખી શકશું. તો હવે બધામાં જ RT છે એ કોમન છે, એટલે RT ને હું કેન્સલ કરી શકું. આ V ની કિંમત બે વાયુપાત્રના કદનો સરવાળો એટલે કે V1 પ્લસ V2 મૂકી શકું. તો PV બરાબર P બ્રેકેટમાં V1 પ્લસ V2 બરાબર આ બધું કેન્સલ છે, એટલે P1V1 વત્તા P2V2. હવે આ V1 પ્લસ V2 ને છેદમાં જવા દઉં તો અંતિમ દબાણ મને મળશે P બરાબર P1V1 વત્તા P2V2 છેદમાં V1 પ્લસ V2. એટલે એકદમ ઇઝી દાખલો છે, પણ કન્સેપ્ટ છે કે જ્યારે વચ્ચેનો વાલ્વ ખોલી નાખીએ છીએ ત્યારે મોલની સંખ્યા એ બંનેના મોલની ઇન્ડિવિજ્યુઅલ મોલની સંખ્યાના સરવાળા જેટલી થાય, એના પરથી આપણને અંતિમ દબાણ મળશે. Question number 8. A gas at absolute temperature 300 Kelvin has pressure 4 into 10 raised to minus 10 Newton per meter square. The number of molecules per centimeter cube is of the order of, where Boltzmann constant Kb is equal to 1.38 into 10 raised to minus 23 joule per Kelvin. તો અહીંયા તમને તાપમાન 300 કેલ્વિન આપેલું છે, દબાણ આપેલું છે 4 ગુણાકારમાં 10⁻10 ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું પૂછેલું છે? તો 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં અણુઓની સંખ્યા પૂછી છે, એટલે મોલેક્યુલ્સ પર સેન્ટીમીટર ક્યુબ એ આપણો ક્વેશ્ચન માર્ક છે. કેબી તમને બોલ્ટ્ઝમેનનો અચળાંક આપેલો છે. તો હવે તમને ખ્યાલ છે પીવી બરાબર μRT. મ્યુના આપણને બે સૂત્રો હતા, મેં તમને કીધેલું, એક N/Na અને બીજું હતું M/m0. તો અહીંયા આપણે N/Na લઈએ એટલે PV બરાબર N/Na RT. R/Na ને કેબી કહેવાય. તો R/Na ને આપણે કેબી કહીએ તો PV બરાબર N KBT સૂત્ર થશે. હવે N ને હું સૂત્રનો કરતા કરું તો PV અપોન KBT. એમાં P તમને દબાણ આપ્યું છે 4 ગુણાકારમાં 10⁻10. V 1 સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ N પૂછ્યું છે, એટલે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ લેવું પડે. તો V બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ કદ થાય, એને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર એનો ઘન થાય, એટલે 10⁻6 મીટર ક્યુબ થશે. તો આ કિંમત આપણે અહીંયા 10⁻6 મીટર ક્યુબ મૂકી વીની. પછી કેબી તમને રકમમાં આપેલું છે 1.38 × 10⁻23 ને T 300 કેલ્વિન.
તો આના પરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને નિયરલી ઇક્વલ ટુ 10⁵ એવો આન્સર આપણને મળશે. તો n બરાબર 10⁵. Question number 9. Two containers of equal volume contains the same gas at pressure P1 and P2 and absolute temperatures T1 and T2 respectively. On joining the vessels, the gas reaches a common pressure P and common temperature T. The ratio P/T is. તો અહીંયા તમને એમ આપેલું છે કે બે સરખા કદના બે પાત્ર છે, એની અંદર સમાન પ્રકારનો વાયુ બે જુદા જુદા દબાણ P1 અને P2 એ ભરેલો છે. એમના તાપમાન અનુક્રમે T1 ને T2 છે. હવે આ બે પાત્રને આપણે જોડી દઈએ, એટલે કે આપણે વચ્ચેનો વાલ્વ ખોલી દઈએ બે પાત્રને વચ્ચેનો, તો હવે એ વધુ દબાણથી ઓછા દબાણ બાજુએ વાયુ ટ્રાન્સફર થશે અને અંતિમ સ્થિતિમાં આખા પાત્રનું કુલ દબાણ P થઈ જશે, બંને પાત્રનું કોમન, અને એનું અંતિમ તાપમાન કોમન તાપમાન છે એ T થઈ જશે. તો આ P/T ગુણોત્તર છે એ આપણને પૂછેલો છે. તો જ્યારે આપણે બે વાયુપાત્રો વચ્ચેનો વાલ્વ ખોલી નાખીએ છીએ ત્યારે અંતિમ સ્થિતિમાં કુલ મોલ એ પહેલાના વાયુપાત્રના મોલ વત્તા બીજા વાયુપાત્રના મોલ એ બેના સરવાળા જેટલા થાય, એટલે કે મ્યુ બરાબર μ1 + μ2 સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. હવે PV બરાબર μRT, તો PV/RT એટલે મ્યુ થાય. તો મ્યુની કિંમત અહીંયા જ્યારે વાયુપાત્રનું વાલ્વ ખોલી નાખીએ છીએ એટલે બંને કમ્બાઈન કરીએ છીએ બંને પાત્રોને, ત્યારના અંતિમ મોલ એ મ્યુ છે, એટલે V એ એનું અંતિમ કદ થશે. તો એ બેના કદ સરખા હતા VV, એટલે અંતિમ કદ 2V થશે. તો P બ્રેકેટ V + V છેદમાં RT. μ1 એટલે P1V/RT1 અને μ2 એટલે P2V/RT2. તો આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો બધામાંથી એક RR કેન્સલ થાય અને VV કેન્સલ થાય. અહીંયા V + V એટલે 2V હોય, તેમાંથી એક V નીકળે તો 2P/T બરાબર P1/T1 વત્તા P2/T2 થશે. હવે હું 2 ને છેદમાં જવા દઉં તો P/T બરાબર 1/2 બ્રેકેટમાં P1/T1 વત્તા P2/T2. તો આપણો આન્સર થશે P/T બરાબર 1/2 બ્રેકેટમાં P1/T1 વત્તા P2/T2. Question number 10. A balloon contains 1500 meter cube of helium at 27 degrees Celsius and 4 atmospheric pressure. The volume of the helium at -3 degrees Celsius temperature and 2 atmospheric pressure will be. તો અહીંયા શરૂઆતમાં તમને કદ આપેલું છે, તાપમાન આપેલું છે અને દબાણ આપેલું છે. અંતિમ સ્થિતિમાં તમને તાપમાન આપેલું છે અને દબાણ આપેલું છે. તો અંતિમ સ્થિતિનું કદ V2 તમારે શોધવાનું છે. તો આવી સિચ્યુએશનની અંદર આપણું સૂત્ર એપ્લાય થશે P1V1/T1 બરાબર P2V2/T2. એમાં V2 આપણે શોધવાનું છે, બાકીની 5 વસ્તુ તમને આપેલી છે. તો અહીંયા P1 તમને 4 એટમોસ્ફિયર આપેલું છે, V1 એ તમને 1500 મીટર ક્યુબ આપેલું છે, T1 27 ડિગ્રી સેલ્સિયસ છે એટલે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 300 કેલ્વિન થશે. અંતિમ દબાણ એ તમને 2 એટમોસ્ફિયર આપેલું છે, V2 અંતિમ કદ આપણને પૂછેલું છે, અને અંતિમ તાપમાન એ -3 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, એટલે -3 વત્તા 273 કરીએ એટલે 270 થાય, એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 270 થશે. તો આ બધી આપણે કિંમતો મૂકી દઈએ અને V2 ને સૂત્રનો કરતા કરીએ તો આન્સર આવશે 2700 મીટર ક્યુબ, એટલે આપણો આન્સર થશે D. Question number 11. Given is the graph between PV/T and P for 1 gram of oxygen gas at two different temperatures T1 and T2 as shown in the figure. Given the density of oxygen is 1.427 kg per meter cube, the value of PV/T at point A and the relation between T1 and T2 are respectively. તો અહીંયા તમને ગ્રાફ આપેલો છે PV/T વિરુદ્ધ P નો, એટલે y અક્ષ ઉપર PV/T લીધેલું છે, x અક્ષ ઉપર P લીધેલો છે. બે અલગ અલગ તાપમાન T1 અને T2 એ તમને 1 ગ્રામ ઓક્સિજન વાયુના આલેખ આપેલા છે.
PV/T વિરુદ્ધ Pના. ડોટેડ લાઇન છે એ આઈડિયલ ગેસ માટેનું લાઇન બતાવે છે કે જો આદર્શ વાયુ હોય તો આ આલેખ છે એ સીધી રેખા હોય. તો હવે આપણે એક તો પૂછ્યું છે ધ વેલ્યુ ઓફ PV/T એટ પોઈન્ટ A, એટલે કે એ બિંદુ પાસે આ PV/T નું મૂલ્ય કેટલું. અહીંયા તો એ બિંદુ પાસે PV/T નું મૂલ્ય કેટલું, એનો મતલબ શું થાય? 1 ગ્રામ ઓક્સિજન છે તો 1 ગ્રામ ઓક્સિજનના આપણને મોલ મળી શકે. મ્યુ બરાબર m/m0. m એટલે 1 ગ્રામ ને m0 એટલે ઓક્સિજનનો અણુભાર. તો એ કિંમતો આપણે મૂકી દઈએ એટલે ઓક્સિજનનો અણુભાર છે 32 ગ્રામ પર મોલ. તો 1/32 મૂકી દઈએ એટલે આપણને મોલ મળી જાય. અને PV/T એટલે મ્યુ r ની કિંમત મૂકી દઈએ, મ્યુ ઇન્ટુ r કરીએ તો આપણને એ જવાબ મળે. તો PV બરાબર મ્યુ RT એટલે કે PV/T બરાબર મ્યુ r બરાબર અચળ. મ્યુ એટલે m/m0 ઇન્ટુ r. તો m એટલે 1 ગ્રામ ઓક્સિજન છે એટલે ઓક્સિજન માટેનો અણુભાર 32 ગ્રામ પર મોલ અને r એટલે 8.314. તો આની કિંમત આપણે શોધીએ તો PV/T નો જવાબ આપણને મળે 0.259 જૂલ પર કેલ્વિન. હવે આવા પાછા બે ઓપ્શન છે. એક ઓપ્શનની અંદર T1 ઇઝ ગ્રેટર દેન T2 આપ્યું છે અને બીજા ઓપ્શનમાં T1 ઇઝ લેસ દેન T2 આપ્યું છે. એટલે આપણે હવે એ બે ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે તે સિલેક્ટ કરવું પડશે. એટલે ફરીથી એક વખત આપણે આલેખ જોઈએ. તો એક આલેખની અંદર છે એ તકમાં તમને આવું આપેલું છે કે જે આમ છે ત્યાંથી એક આલેખ છે એવી રીતે છે અને બીજો થોડો એનાથી આમ દૂર થયેલો છે આમ, બરાબર. તો નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો જે ગ્રાફ આદર્શ વાયુની રેખાની નજીક હોય તેનું તાપમાન ઊંચું હોય અને જે ગ્રાફ છે એ એનાથી દૂર હોય એનું તાપમાન નીચું હોય. કારણ કે PV/T વિરુદ્ધ P નો આલેખ છે. તો આદર્શ વાયુની અંદર આદર્શ વાયુ તરીકે કોણ વર્તે? જે ઊંચા તાપમાને વાયુ હોય. તો અહીંયા બે આલેખમાંથી ઉપરનો આલેખ છે એ આદર્શ વાયુના બિહેવિયરની એકદમ નજીક છે અને નીચેનો આલેખ છે એનાથી થોડો દૂર છે. તો નીચેનાનું તાપમાન T2 છે અને આનું તાપમાન T1 છે. તો જે એની નજીક હશે એનું તાપમાન ઊંચું હશે કારણ કે ઊંચા તાપમાને અને નીચા દબાણે હંમેશા વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે. એટલે આપણે એમ કહી શકાય કે જે એની નજીક છે એનું તાપમાન T1 અને જે એનાથી દૂર છે એનું તાપમાન T2. તો નજીકનું તાપમાન છે હંમેશા દૂર કરતાં વધારે હોય એટલે T1 ઇઝ ગ્રેટર દેન T2. તો આપણા ઓપ્શન આવશે C 0.259 જૂલ પર કેલ્વિન એન્ડ T1 is greater than T2.